હવે એને એમ થાય કે મારે એ વસ્તુ મેળવવી છે, મારે એ પામવી છે. એટલે એને પછી તરત એ વાતમાં જવું પડે કે હું શું કરું તો મને આ મળે. એટલે મેં કહ્યું એમ, પહેલું ભક્તિનું લક્ષણ, પછી એ ભક્તિથી શું ફળ મળશે, શું ફાયદો થશે જીવનમાં. અને એ જ્યારે ફાયદા જણાઈ જાય કે આટલો મોટો ફાયદો, આવો સારો ફાયદો, તો હવે મારી ભક્તિ મેળવવી જ છે. એટલે પછી તરત માણસ શેમાં જશે કે હું શું કરું તો ભક્તિ મારામાં આવે. એટલે પ્રાપ્તિના ઉપાય. ત્રીજું બાલસ્વામી નારદજીએ આ ભક્તિ સૂત્રોમાં પ્રાપ્તિના ઉપાય બતાવ્યા છે કે શું કરવાથી આપણા જીવનમાં ભક્તિ ઉત્પન્ન થાય, કે ઉત્પન્ન થયેલી ભક્તિ વૃદ્ધિને પામે, પરાકાષ્ઠાએ પહોંચે અને આત્યંતિક કલ્યાણનું કારણ બને. એ વાત નારદજી આમાં કરી છે. હવે તમે ખાલી ભક્તિ સૂત્ર કોઈ વ્યાખ્યાઓ વાંચવા જાઓ ને તો આવી રીતે તમને સમજાય નહીં. સમજાય ને આખું આ? એટલે મેં તમને આ ચાર્ટ દ્વારા સમજાવ્યું કે આમાં હું આવતું જશે. આ તમને આજે પહેલી આખી વાત કરી દઉં છું. એટલે હવે સ્ટેપ બાય સ્ટેપ, એક દિવસ લક્ષણ, પછી એના 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 ફળ શ્રુતિ, પછી એના ઉપાયો, એ બધું તમને હું સ્ટેપ બાય સ્ટેપ 7 દિવસ સુધી સંભળાવતો જઈશ. હવે લક્ષણ, ફળ, પ્રાપ્તિ ઉપાય અને ચોથું પ્રાપ્તિ વિરોધી. હવે તમે જોશો કે એક વસ્તુની વ્યાખ્યા થઈ ગઈ, લક્ષણ થઈ ગયું, એના ફળ જણાઈ ગયા. એટલે એમ મેળવવાની તલપ લાગે તમને કે મારે હવે ભક્તિ મેળવવી છે. એટલે તમે એના ઉપાયમાં જાઓ. એટલે એના ઉપાયો બધા બતાવવામાં આવે કે આવા આવા ઉપાય કરો તો તમને ભક્તિ મળે. પણ કોઈ પણ તમે ઉપાય કરો એમાં વિઘ્ન નાખનારા કોકને કોક આવે. બરાબર ને? જો આજે 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 આપણે આમાં કથા શરૂ કરી, મંડપ તો નાખ્યો નથી, આપણે ખુલ્લામાં જ રાખ્યો. શું કરવા? શિયાળાનો સમય છે ને એમાંય ભગવાનની કરુણા છે આપણા ઉપર કે હમણાં તો એ વાદળછાયું વાતાવરણ રાખે એટલે મંડપ નાખવાની જરૂર નહીં, તડકો તમને લાગે નહીં. આપણે હવે ખાલી એટલું કહેવું પડે કે આથી વધારે કરુણા હવે ન કરતા ભગવાનને. તમે જ્યાં વાદળછાયું વાતાવરણ રાખો છો એટલું વાંધો નહીં, પણ એથી વધારે હવે તમે કરુણા ન કરતા. કારણ કે કોક એકે એવો કહેનારો જોઈને કે ભાઈ હવે આથી વધારે કરુણા ન કરતા બાપા, આટલી ઘણી થઈ રહી. પણ આપણે કાંઈ બહુ વાંધો નથી. વરસાદ આવે તો આપણે અહીંયા હોલ બહુ મોટો છે એટલે કાંઈ એ ચિંતાનો વિષય નથી. એટલે કોઈ પણ કાર્ય કરો તમે તમને એમ લોકોને લાગે, સમાજને એમ લાગે કે આ માણસ આવી અમૂલ્ય ચીજ મેળવવા જઈ રહ્યો છે, અને જો એના હાથમાં આ ચીજ આવી ગઈ, ઉપાયો એ કરવા માંડ્યો હોય શાસ્ત્રોમાં જાણીને કે ભક્તિ મેળવવા મારે શું ઉપાય કરવા, એટલે એ ઉપાયોમાં વિઘ્ન કરનારા આવે. તમને પુરાણોની કથાનો સાર કહું, કોઈ પણ તપશ્ચર્યા શરૂ કરે, તપશ્ચર્યા પૃથ્વી લોકમાં થાય ને ભડાકા સ્વર્ગ લોકમાં થાય. કોઈ પણ ઋષિ તપશ્ચર્યા શરૂ કરે ને એટલે ઇન્દ્રને ઉપાધિ થાય કે નહીં, જો આ તપ કરીને મારું ઇન્દ્રાસન લઈ લેશે તો માથાકૂટ થશે. પુરાણોમાં તમે આવી ઘણી બધી કથાઓ સાંભળી છે. એટલે એ ઓલાના તપમાં વિઘ્ન કરવા આવે, કોઈને કોઈને મોકલે અને તપમાં વિઘ્ન કરાવે. આવી કથાઓ તમે પુરાણોમાં ઘણી બધી સાંભળશો. હવે પ્રાપ્તિના ઉપાયમાં માણસ લાગી ગયો કે ભાઈ ભક્તિ આટલી અમૂલ્ય ચીજ છે, આટલી મોટી એની પ્રાપ્તિ છે, તો મારે જરૂર આ મેળવવી છે. એના ઉપાયો જાણીને ઉપાયમાં લાગી પડ્યો, પણ એ કોઈ જોશે એટલે એમાં વિઘ્ન કરવા માટે આવશે. એને કહેવાય પ્રાપ્તિ વિરોધી તત્વો. એનાથી પણ તમારે સાવધાની રાખવી પડે, નહીતર તમારા પ્રાપ્તિના ઉપાયમાં વિઘ્ન કર્યા વિના રહે નહીં. એટલે ચોથું ધ્યાન આ વસ્તુનું રાખવું પડે. નારદજીએ ચોથી ચીજ આ પણ બતાવી છે કે પ્રાપ્તિમાં વિરોધી કોણ કોણ થશે. હવે આ તમને જે મેં આજે વાત કરીને, કોઈ પણ ધર્મની વ્યાખ્યા કરો, જ્ઞાનની વ્યાખ્યા કરો, ભક્તિની વ્યાખ્યા કરો, વૈરાગ્યની વ્યાખ્યા કરો, ભગવાનની વ્યાખ્યા કરો, એટલે આ 4 વાના તમારે મારે બધે જાણવાના રે. સૌથી પહેલું ચાર્ટમાં બતાવો ભાઈ. સૌથી પહેલું લક્ષણ એનું, પછી એનાથી ફળ શું, અને એ મેળવવા માટેનો પ્રાપ્તિનો ઉપાય શું, અને એ પ્રાપ્તિમાં વિરોધી કોણ કોણ જેનાથી સાવધાન રહેવું પડે, એ પ્રાપ્તિ વિરોધી. આ 4 વાતની ચર્ચા તમે ડિટેલથી કરો એટલે તમે એ તત્વની વ્યાખ્યા કરી કહેવાય. બરાબર છે? તાલીઓ વગાડવી પડે તમારે. આ લોકોને તો હજી કદાચ એટલું બધું હોય ને, તમારે વગાડવી પડે ને કે ભાઈ આવી રીતે
આ વ્યાખ્યા શબ્દનો અર્થ એટલો થાય. એટલે નારદજીએ જે વાત કીધી કે અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ, એ મંત્રનો જે સૂત્ર, એને આધારે મેં તમને આ વાત કીધી. હવે તમે જો તો મારે આગળની વાત, બીજું સૂત્ર જે છે તમને એ બતાવવાનું. તો બીજા સૂત્રમાં આખી ચીજ તમને મારે જે કેવી છે એ તમને હું કહું. તમને પહેલાં સૂત્ર બતાવી દઉં. હવે શું શરૂ થશે ભાઈ? ભક્તિનું લક્ષણ. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ, એટલું સ્ટેટમેન્ટ કર્યું, પ્રતિજ્ઞા કરી કે હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું. કોઈ પણ સૂત્રો હોય ને એની શરૂઆત આપણી હિન્દુ પ્રણાલિકામાં, જે આપણી ભારતીય પ્રણાલિકામાં આ રીતે થાય. બરાબર છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, કોઈ જગ્યાએ જિજ્ઞાસા પ્રયોગ થાય, કોઈ જગ્યાએ વ્યાખ્યા પ્રયોગ થાય, એવી રીતનો પ્રયોગ થાય. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્રોની શરૂઆત આ રીતે થાય. એવી રીતે બધાની નારદ ભક્તિ સૂત્ર છે. એવી જ રીતે તમે જુઓ તો શાંડિલ્ય ભક્તિ સૂત્રો જે છે, તો શાંડિલ્ય ભક્તિ સૂત્રોમાં પણ એ રીતે જ વાત થાય. શાંડિલ્ય મુનિ શું કહે છે? અથા તો ભક્તિ જિજ્ઞાસા, એનું પહેલું સૂત્ર આ છે, અથા તો ભક્તિ જિજ્ઞાસા. હવે અમે ભક્તિને જાણવાની ઈચ્છા કરીએ છીએ. તો જાણવામાં એ જ આવે ને. શાંડિલ્ય ઋષિ આ રીતે બોલ્યા, અથા તો ભક્તિ જિજ્ઞાસા. હવે અમે ભક્તિ વિષયક જાણવાની ઈચ્છા કરીએ છીએ. તો જાણવાનું શું? એનું લક્ષણ, એનો ફાયદો અને એની પ્રાપ્તિનો ઉપાય, અને એમાં જે કાંઈ વિરોધી હોય એનાથી સાવધાની. તો હવે લક્ષણ કરે છે નારદજી. તમે એ લક્ષણનું સૂત્ર બધા અહીંયા જુઓ. સંધિ છૂટી પાડીને મેં અહીંયા તમને બતાવ્યું છે, એટલે તમારે બધાને બોલવામાં સાનુકૂળ પડે. સૌથી પહેલાં ભક્તિનું લક્ષણ નારદજી જે કરે છે એ મારે તમારે જોવાનું. હું બોલાવું, તમે બધા બોલજો. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. નારદજી હવે ભક્તિની વ્યાખ્યા કરે છે. આ ઘડીક આ સૂત્ર રહેવા દેજો, બધાના આમ છે ને આંખમાં બેસી જવું જોઈએ કે આવું સૂત્ર છે. આ બીજું લક્ષણનું સૂત્ર કે ભાઈ ભક્તિ એટલે શું, ભક્તિ કોને કહેવાય? તો એમાં લખ્યું સાતુ, સા એટલે ભક્તિ. કીધું અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ, તો સા એટલે એ ભક્તિ. એટલે શું? તો કે સા અસ્મિન, અસ્મિન એટલે પરમાત્માની, પરમ પ્રેમ રૂપા, પરમાત્મામાં જે પ્રેમ, એનું નામ ભક્તિ. એકદમ શોર્ટમાં વ્યાખ્યા નારદજી બીજા સૂત્રમાં કરી. પરમ પ્રેમ રૂપા. અસ્મિન શબ્દ તો સામાન્ય શબ્દ છે, પણ જ્યારે ભક્તિની વાત નારદજી કરી રહ્યા છે, અને પછી આગળ ગોપીઓનું બી ઉદાહરણ નારદજી લખે છે, અને જે કંઈ નારદજી પોતે ભગવાનની ભક્તિ કરતા આવ્યા છે, એટલે અસ્મિન એટલે આમાં. અસ્મિન શબ્દનો અર્થ ખાલી એટલો થાય, ભક્તિ એટલે શું? કે તે આમાં પરમ પ્રેમ. આમાં એટલે કેમાં? એ પાછો પ્રશ્ન આવે ને. આમાં એટલે કેમાં? આમાં એ તો કોમન શબ્દ થયો. સાતુ અસ્મિન, અસ્મિન એટલે આમાં. પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમ એ જ ભક્તિ છે. આમાં પરમ પ્રેમ એ ભક્તિ. આમાં એટલે કેમાં? તો એ ભગવાનમાં, એ પૂર્વાપરની વાતથી તમને નોંધમાં આવે. જે નારદજી આખી વાત કરે છે ભક્તિની, ગોપીઓનું ઉદાહરણ આપે છે, પોતે પણ જે ભક્તિ ભગવાનની કરતા આવ્યા છે, એટલે એમાંથી નક્કી થાય કે ભગવાનમાં પરમ પ્રેમ એ જ ભક્તિ છે.